દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી। સ્વાગત છે કે આપણા વ્લોગ વિડીયોમાં બધા મજામાં જશો મિત્રો। તો ભાઈ ભાદરવા જેવી ઋત આવી ગઈ છે, ટાણે ભાદરવા જેવી ઋત આવી ગઈ અને અશોક રાઠોડની ભાઈ કમેન્ટ હતી દ્વારકાધીશ। અશોક રાઠોડની કમેન્ટ હોય જ છે ભાઈ, જય લાખમાં અને ભાઈ દ્વારકાધીશ કરે છે। આપણા હાથમાં તો કંઈ છે નહીં ભાઈ, એ તો હવે દ્વારકા હરી હરે ભાઈ મરજી, ત્યાં તો આપણું ભાઈ ટાઈમ આવે નહીં। સાચી વાત છે ભાઈ। ખેડૂ જોઈ ગયો। હલો તો મિત્રો, આપણે આવી ગયા છે ગામમાં અને ભાઈ આજે રામધૂન 2-3 દિવસ ચાલુ છે। વળી રામધૂન જો સમજાતી હશે ને અહીંયા આપણે હે ભોળાનાથનું મંદિર છે, દર્શન કરતા જઈ। જય ભોળાનાથ। પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે મિત્રો, દર્શન કરતા જઈ। એવું શંકરની મૂર્તિ જોરદાર है जो। कर दे हाला ही मिट्टी आवे। हाल मिट्टी आओ न रामधून। तो આપણે આવી ગયા અહીં રામ મંદિરે અને રામધૂન ચાલુ है। जय
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તો મિત્રો આપણે સાંજના રામધૂન બોલાવી અને સાંજના મિત્રો મોડા આવ્યા એટલે આપણે વ્લોગનો એન્ડ નહોતો કર્યો. 12-1 વાગી ગયા હતા ને અટાણે પાછો આપણે બીજા દિનનો વ્લોગ ચાલુ કર્યો છે. એટલે મિત્રો બધાય કમેન્ટમાં તમે ભાઈ જય શ્રી રામ લખતા જાઓ મિત્રો. અને ભાઈ એવું નથી જય શ્રી રામ કમેન્ટ મિત્રો એક સારી તમે કહેતા જાઓ. અને કમેન્ટનું એવું નથી જય શ્રી રામ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ભાઈ. અને પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે એટલે હર હર મહાદેવ ગમે એ કમેન્ટ લખે. અને મિત્રો એક કમેન્ટનું કેટલું મહત્ત્વ છે મિત્રો તમને ખબર છે ભાઈ. જી એક કમેન્ટ મિત્રો કરે ને એની કમેન્ટ કેટલા મિત્રો વાંચે ભાઈ તમે જરાક જોજો મિત્રો. લગભગ કમેન્ટ વાંચતા હોય એટલું કમેન્ટનું મહત્વ ભાઈ. અશોક રાઠોડની કમેન્ટ હોય જ છે અને લગભગ એની મિત્રો કમેન્ટ વાંચતા હોય કે ભાઈ હું કમેન્ટમાં લખ્યું છે. અને ભાઈ અશોક રાઠની કમેન્ટ હોય જ છે ભાઈ. દ્વારકાધીશ જિલ્લામાં વરસાદ નથી પણ ભાઈ હરી ઈચ્છા બોલવાની આપણું તો કાંઈ આવે નહીં ભાઈ. તો એટલે મિત્રો કમેન્ટનું મહત્ત્વ હોય. અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક મિત્રો આપણા વિડીયો ક્યાંય ને ક્યાંય જોવાય છે મિત્રો. સેટ ભાઈ વિદેશમાં પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં આપણા વિડીયા છે ને જોવાતા હોય યુટ્યુબમાં. અને તો સારો હોય આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અને તમને મિત્રો મારો વ્લોગ આ સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની લાઈક એક કમેન્ટ અને શેર કરતા જજો. પાછા વળી મળીએ આપણે એક બીજા વ્લોગ સાથે. ત્યાં બધા મિત્રોને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.